જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 2 ઓક્ટોબર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો હવે ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, ફરી ગુજરાતની અંદર માવઠાના વરસાદની ક્યારથી સંભાવના હશે, સાથે જ ચોમાસું વિદાયની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ગુજરાતની અંદર જે રાઉન્ડ જોવા મળ્યો હતો તે છેલ્લો હતો ચોમાસાનો। હવે ગઈકાલના રોજથી 1 ઓક્ટોબરથી ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે। સૌથી પહેલાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠાના ભાગો, કચ્છના ભાગોની અંદરથી હવે ધીરે ધીરે ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે અને આ ચોમાસું વિદાયની પ્રક્રિયા આગામી નોરતા પૂરા થાય ત્યાં સુધી ચાલે તેવી શક્યતાઓ રહેલી છે। તે દરમિયાન આ 10 દિવસ દરમિયાન ગુજરાતના અમુક ભાગોની અંદર જ્યાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધુ હશે, ત્યાં ભેજનું પ્રમાણ વધુ હશે, ત્યાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે। એ પણ અમુક જગ્યાએ થોડું ભારે ઝાપટું પડી શકે છે, બાકી હળવા સામાન્ય છૂટાછવાયા ઝાપટા કોઈક જગ્યાએ એકાદ ભાગોની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે। જેમની અંદર વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાના વિસ્તારો હોય, પોરબંદરના 1-2 વિસ્તાર, રાજકોટ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ આટલા જિલ્લાની અંદર કોઈક જગ્યાએ વરસાદી ઝાપટા આગામી દિવસમાં જોવા મળી શકે છે, જ્યાં ગરમીનું પ્રમાણ વધુ છે ત્યાં, તેમજ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે અમુક વિસ્તારોમાં। દક્ષિણ ગુજરાતની અંદર સુરત, નવસારી, ભરૂચ અને વલસાડ જિલ્લો એટલા ભાગોની અંદર હજુ ઝાપટાની શક્યતાઓ રહેલી છે। બાકી ગુજરાતમાં હવે કોઈ મોટા વરસાદો થાય તેવી શક્યતા રહેલી નથી। તેમજ હવે ચોમાસું પણ આગામી 10 દિવસની અંદર ગુજરાતમાંથી સંપૂર્ણપણે વિદાય લઈ લે તેવી શક્યતા રહેલી છે। હવે વાત કરીએ તો માવઠાની, આપણે પહેલાં પણ જણાવ્યું હતું કે 8 તારીખ આસપાસ ફરી ગુજરાતની અંદર એક માવઠાના વરસાદની સંભાવનાઓ છે। હાલની અપડેટ મુજબ અરબી સમુદ્રમાં એક અસ્થિરતા સર્જાશે, જેના કારણે એ અસ્થિરતા ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતમાં છૂટાછવાયા ભાગોની અંદર માવઠું જોવા મળે તેવું અનુમાન રહેલું છે। એ પણ હાલ સિસ્ટમ આગળ વધશે ગુજરાત સુધી આવશે તો, બાકી નહીં શક્યતા ઓછી જોવા મળી રહી છે, પરંતુ આગામી દિવસમાં તેનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે, જેની તમામી ખેડૂત ભાઈ નોંધ લેવી તેની અપડેટ પણ આગામી દિવસમાં જણાવશું। હવે વાત કરીએ તો વાતાવરણની, ગુજરાતનું વાતાવરણ અમુક ભાગોમાં વાદળછાયું વાતાવરણ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના ભાગોની અંદર જોવા મળશે, બાકી ગુજરાતના તમામ ભાગોની અંદર ખુલ્લું વાતાવરણ જોવા મળશે, તેમજ તડકો જોવા મળે તેવી શક્યતા રહેલ છે। આ ચોક્કસપણે તાપમાનમાં વધારો થઈ શકે છે, ગરમી ઉકળાટનું પ્રમાણ હવે જોવા મળે તેવી શક્યતા રહેલી છે। આપણે કાલે પણ જણાવ્યું હતું તે મુજબ દિવાળી સુધી 38 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની સંભાવના રહેલી છે અને ગરમીનું પ્રમાણ વધી શકે છે, જેની તમામી ખેડૂત ભાઈ નોંધ લેવી। તેમજ મિત્રો આગામી દિવસોની અંદર ભૂર પવન પણ હવે શરૂ થાય, એટલે કે ઈશાન દિશાનો ઉત્તર પશ્ચિમનો પવન તેવી શક્યતા રહેલી છે, પરંતુ 5-7 દિવસ બાદ તે પવનની શરૂઆત થઈ જશે। વાત કરીએ તો મિત્રો આગામી હવામાનની, તો ઓક્ટોબર મહિના દરમિયાન માવઠું થશે તો ચોક્કસ અપડેટ આપશું, પરંતુ હાલની અપડેટ મુજબ આવી સ્થિતિ જોવા મળી રહી છે। બાકી દિવાળી ઉપર માવઠું થશે કે નહીં તે આગામી દિવસના હવામાન આધારિત થશે, તે બાકી કોઈ ફેરફાર જણાતા નથી। હમણાં ગુજરાતમાં કોઈ મોટા વરસાદ કે મોટા માવઠાની શક્યતા જણાઈ રહી નથી। અને મિત્રો આ વર્ષે 2024 દરમિયાન શિયાળો પણ વહેલો શરૂ થાય તેવી શક્યતા રહેલી છે। આ વર્ષે દિવાળીના દિવસો એટલે કે ખાસ કરીને નવેમ્બર અને ડિસેમ્બરમાં પણ કાતિલ ઠંડી પડે, ડિસેમ્બરમાં અને નવેમ્બરમાં તેવી શક્યતા રહેલી છે। જે જાન્યુઆરી મહિનામાં ઠંડી પડતી હોય છે તે ડિસેમ્બર નવેમ્બરમાં પડે અને આ વર્ષે વહેલી ઠંડી શરૂ થાય તેવું પણ અનુમાન દેખાઈ રહ્યું છે, તેની પણ અપડેટ આગામી દિવસમાં જણાવશું। તો મિત્રો આ ત્યાંની વહેલી સવારની અપડેટ, ફરી એકના વિડીયો સાથે મળીશું।